ધ ગરમી પડી રહી છે. પગ મૂકો નીચે તો પગ શેકાઈ જાય એટલી ગરમી છે. અને આટલી ગરમીમાં ઠંડકની મજા લેવા માટે લોકો વોટર પાર્ક પહોંચી રહ્યા છે. અને આજે અમે પણ પહોંચી ગયા છીએ વોટર પાર્કમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે ભાવિની ડબકર. અને આજે પહોંચી ગઈ છું વોટર પાર્કમાં, જ્યાંથી જનતાનો મત આપને જણાવવો છે. શું કહી રહી છે જનતા આવનારી સરકારને લઈને? જે કામ થયા છે, જેવા વાયદા થયા છે, ખરેખરમાં થયા છે કે નહીં? અબકી બાર 400 કે પારનો નારો તો ભાજપે લગાવ્યો છે, પણ એ કેવી રીતે પૂરો કરશે? જનતા તેમને સાથ આપશે કે નહીં? ચલો એ લોકોની વચ્ચે જઈને જ જાણીએ. ક્યાંથી આવો છો? મોડાસા. કેટલા પરિવાર સાથે આવ્યા? પરિવાર સાથે. કેવી મજા આવી? બહુ મજા આવી. રાઇડ્સની મજા લીધી? હા, મજા લીધી. પ્રચારમાં આવે જ નેતા? નેતાઓ આવે અત્યારે પ્રચાર ચૂંટણી છે તો હજી આવ્યા નથી. રેલી આવતી હશે ને બધી? આવે ને રેલી. નેતાઓ પ્રચારમાં આવે ત્યારે શું કે? કશું નહીં, શું કે આપણો મત આપવાનો છે, આપણો જોવાનું. હા. શું વિચારીને મત આપવા જાય? નહીં તો વિચાર પડે તો કહેવાય નહીં ને, ખાનગી રાખવું પડે ને બેન. એ તો કઈ પાર્ટીને મત આપશો એ ખાનગી રાખવાનું, પણ શું વિચારીને જ આવે? કશું નહીં, અત્યારે તો મોદીજી જિંદાબાદ. કેમ? બસ એમ જ. એમને સારું કર્યું છે એટલા માટે. હા. શું કરો છો તમે? શું કરો? હાઉસવાઈફ. હાઉસવાઈફ. ઘરમાં બાળકો હોય તો એમના હોસ્પિટલના અત્યારે દવાની બધા ભાવ બરાબર છે? બરાબર છે, મોદી છે એટલે બરાબર છે બધું. તમે જોવો ને, તમે કેટલો વિકાસ કર્યો મોદીના રાજમાં. તો મોદીના રાજમાં વિકાસ એટલે વિકાસ જ છે. મોદી જિંદાબાદ. ચલો, દરેકનો અલગ અલગ મત છે. હવે જઈએ વોટર પાર્કમાં. અબકી બાર 400 કે પાર, આ સૂત્ર સાથે ભાજપ તો આગળ વધી રહ્યું છે. ઉમેદવારોમાં ઉત્સાહ પણ છે. તમામ ઉમેદવારોએ નામાંકન ભરી દીધા છે. ક્યાંક વિરોધના સૂર પણ છે, ક્યાંક નારાજગી પણ છે, ક્યાંક ઉત્સાહ પણ છે. આ બધા જ વચ્ચે જનતાનો માહોલ જાણવો છે. જનતા ખરેખરમાં શું ઈચ્છી રહી છે એ જાણવું છે. ક્યાંથી આવતા? ગાંધીનગરથી. અચ્છા, ગાંધીનગરથી વોટર પાર્ક. વોટર પાર્કની આટલી ગરમીમાં મજા કેવી લાગે? અરે બહુ સરસ લાગે. ખૂબ જ અહીંયા ક્લીન વાતાવરણ છે અને વિથ ફેમિલી સાથે ખૂબ જ આનંદ થયો. અને પબ્લિક પણ એટલી જ બધી એન્જોય કરી રહી છે. અને મોદી સાહેબને અબકી બાર 400 કે પાર ડેફિનેટલી છે. કેમ? એટલે ગમે એટલો વિરોધ થાય. હું આર્મી રિટાયર્ડ છું અને ફાર્મા કંપનીમાં જોબ કરું છું. અચ્છા, આર્મી રિટાયર્ડ છો તો આર્મી માટે ઘણા રિટાયર્ડ આર્મી થોડા સમય પહેલાં પણ એક આંદોલન છેડ્યું હતું, પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. શું કહેશો? હા, બિલકુલ. એની અંદર સરકારે અમારું સાંભળ્યું છે અને અમુક જે મુદ્દાઓ હતા એની અંદર નિરાકરણ આવ્યું છે. જેમ કે શહીદ પરિવારને 1 કરોડ રૂપિયાની જે રાશિ મળવી જોઈએ એની ઉપર સરકારે અમલ પણ કર્યો છે, પણ અમુક મુદ્દાઓ હજી પણ વાટાઘાટ ચાલુ છે. એનું સંપૂર્ણ નિરાકરણ નથી આવ્યું. કયા મુદ્દાઓ છે જે? એક તો પહેલો મુદ્દો હતો કે જે શહીદ પરિવાર થઈ જાય એમને 1 કરોડનું જેમને ફેમિલીને મળવા જોઈએ. બીજું કે 10% જે અનામત છે અમારું માજી સૈનિકોનું, એનું સંપૂર્ણપણે અમલ થવો જોઈએ. એ હજી સરકાર સાથે વાતચીત ચાલુ છે, પણ એનો અમલ નથી થયો હજી. પણ પોઝિટિવ લાગે છે કે એમાં કંઈક ને કંઈક રસ્તાઓ નીકળશે. પછી માજી સૈનિકોને રિટાયર થયા પછી જમીન જે ફાળવવામાં આવે એ બધા ટોપિક પર ડિસ્કશન ચાલુ છે, પણ હજી સુધી ફાઇનલ નિરાકરણ નથી. લાગે છે આવનારી સરકાર આ કામ કરી દેશે? બિલકુલ, સરકારે બીજેપીએ કર્યું પણ છે અને પોઝિટિવ છીએ અમે કે અમારે થશે. વાત સાંભળે છે સરકાર? હા, બિલકુલ બિલકુલ સાંભળે છે. માજી, નેતાઓ આવે તમારા ઘર બાજુ? આવે ને, અમિત શાહ આવ્યા હતા હમણાં. અચ્છા, આવ્યા હતા એમ? રેલી હતી? હા, રેલી હતી. અને અમે લોકો અમદાવાદ રહીએ છીએ. હા. અને કાલના અહીંયા આવ્યા છીએ ફરવા. કેવું લાગ્યું? બહુ સરસ. અમદાવાદમાં મેટ્રો ટ્રેન કેવી લાગી? બહુ સરસ. બેઠા મેટ્રોમાં? હા, બેઠા. બહુ સારું છે. બીજા શહેર છે જે ઘણા ડેવલપ થઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે. આપણે બીજા ફોરેનના દેશ પણ જોતા, ફોરેનમાં જતા હોઈએ, એ ત્યાંના પણ શહેર જોતા હોઈએ, ત્યારે એવું હવે લાગે છે એમ. એટલે મોદીએ સારું કર્યું છે બધું. કાકા, શું કરો છો? થોડા આગળ આવો તો હવે વાત કરીએ. આરામ કરો છો? આરામ. અચ્છા, રિટાયર્ડ. શું કરતા હતા? ક્યાં કામ? ઓફિસર, સિનિયર ગવર્મેન્ટ ઓફિસર. અત્યારનો માહોલ જોઈને શું લાગે? ચૂંટણીનો માહોલ છે બીજેપી તરફી જ છે. કેમ બીજેપી તરફી લાગે છે, મને પણ એ જ લાગે છે. લાગે છે કોઈ વિરોધ પક્ષ જેવું. વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ. હા, હોવો જોઈએ લોકશાહીમાં ખરેખર તો. અચ્છા, એક મિનિટ. વિરોધ થવો જોઈએ, બિલકુલ સાચી વસ્તુ છે. વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, પણ જ્યાં દેશ હિતની વાત આવતી હોય ત્યાં દેશ વિરોધી કોઈ પણ કામ ના થવું, દેશ હિતમાં જ કામ થવું જોઈએ. એ વાત ચોક્કસ છે કે દેશ હિતમાં કામ થવા જોઈએ. દેશની વાત, દેશ જ્યારે એક હોય ત્યારે દરેક લોકો એક થઈને સાથે ચાલવું જોઈએ. શું કહેતા હતા? નહીં, બસ ખાલી એક જ વસ્તુ કહેવું, જય હિન્દ, જય ભારત.
ચોક્કસથી જ્યારે આપણે દેશમાં રહેતા હોઈએ અને દેશની વાત થતી હોય ત્યારે દરેક લોકો એક સાથે રહેવું જોઈએ. તમે શું કરો ભાઈ? હું ફાર્મા કંપનીમાં જોબ કરું છું. ફાર્મા કંપનીઓ અત્યારે આગળ વધી રહી છે. ઘણી આગળ વધી રહી છે. મોર દેન 25,000 કરોડનું ગુજરાતમાં ફાર્માનો બિઝનેસ છે અત્યારે. એક યુવા તરીકે શું કહેશો આવનારી સરકારને લઈને? આવનાર એક તો જે આગળ વાત થઈ એ પ્રમાણે વિરોધ પક્ષ હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ તો લોકશાહી માટે સારું છે. પણ અત્યારની જે બી કરંટ ગવર્મેન્ટ છે એને ઘણા કામ કર્યા છે ડેવલપમેન્ટ. આપણને દેખાય છે અમદાવાદમાં જે અમુક અમદાવાદ ગુજરાત લેવલે બી વાત કરી, ઇવન ભારત લેવલે ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ આવ્યા છે જે અત્યાર સુધી તો નહોતા. લાઈક બુલેટ ટ્રેનની વાત કરીએ કે મેટ્રો છે કે ઘણા બધા એમ આપણે ઇવન રિયલ એસ્ટેટ સેક્ટરમાં બી ઘણું વિકાસ દેખાય છે. એટલે લાગે છે કે અત્યારે તો છે વન સાઇડેડ છે. એવું લાગે ને કે 2 સાઇડેડ હોવું જોઈએ, બે બાજુ હોવું જોઈએ, બરાબર ટક્કર બરાબરી નહીં થવી. સારી લોકશાહી માટે તો હોવું જ જોઈએ. તો શું બંને કોમ્પિટિશન, દરેક ક્ષેત્રમાં એવું છે ને કોમ્પિટિશન હોય. તમારું મીડિયા છે, કોમ્પિટિશન છે એટલે તમે વધારે કામ કરો ને. એવું ઓલામાં બી એવું રહે ને, કોમ્પિટિશન હોય તો વધારે સારી રીતે કરી શકે. એ વાત ચોક્કસ છે કે કોમ્પિટિશન દરેક જગ્યાએ હોવી જોઈએ તો જ દેશ માટે હોય કે પોતાની માટે કામ થતા રહે. ઘણા જ લોકો આપણી સાથે છે, એમની સાથે હવે વાત કરી. ક્યાંથી આવો છો બધા? અમે ડાકોરથી આવી. બધા ડાકોરથી આવ્યા છે? અચ્છા, ફેમિલી સાથે. કેવું લાગ્યું વોટર પાર્કમાં? મજા કેટલી? બહુ મજા આવી. અચ્છા ચાલો, વોટર પાર્કમાં તો મજા આવી ગઈ. ખૂબ ગરમી છે, વચ્ચે વોટર પાર્કમાં ઠંડી માહોલનો મજા પણ લીધી. ચૂંટણીનો માહોલ કેવો લાગે? ગરમ? ચૂંટણીમાં તો મોદી જ આપણે એક જ. મોદી જ 400+ આવવાની છે. બીજેપી જ આવશે. કેમ? બસ 400+ આવવાની છે. થઈ જશે 400? 400+. પાર. હા? અબ કી બાર 400 પાર. થશે પૂરી? લખીને લઈ લો. 400 ઉપર. મોંઘવારી લાગે? મોંઘવારી તો લાગે. એમ તો બધું જે રીતની મોંઘવારી છે એ રીતે સેલેરીઝ ને બધું વધે જ છે એટલે મેનેજ તો થઈ જ જાય છે. બાળકો નર્સરીમાં જાય છે હા જાય છે ને. તો ફી પોસાય નહીં? હમણાં તો પોસાય છે, પછી આગળ હવે જેમ જેમ સ્ટડી વધશે એમ તો પછી હવે જોયું જશે. અત્યારે એટલી મોંઘવારી તો વધી જ ગઈ છે અને હવે અત્યારે એક છે એટલે સચવાઈ જાય છે. 2 હોય તો 3 હોય તો તકલીફ પડે એમ ને. ટાર્ગેટ રાખ્યો છે 5 લાખથી પ્લસનો, પૂરો થશે? हाँ 100% था सर. अब की बार 400 के पार 100% मोदी आएगा. બધા એવું કહે છે મોદી આવે છે, તો એવું લાગે રાહુલ ગાંધી પણ એવું કહે છે ને કેજરીવાલ પણ એવું કહે છે કે આ વખતે પૂરી સીટો તો અમે નહીં લાવવા દઈએ. મહેનત એ લોકો પણ કરે છે. ભાજપ જ આવશે એનું કારણ છે કે સામે મોદીની સામે બીજું કોઈ છે જ નહીં. કોંગ્રેસ પક્ષમાં જોવા જઈએ તો મોદીની જે કોમ્પિટિશનના સામે ઊભેલા છે એવું કોઈ ટક્કર આપી શકે એવું કોઈ વ્યક્તિ હાજર જ નથી અત્યારે. અને એના લીધે જ આપણે કહી શકીએ છીએ કે મોદીની જીત થશે તે 100% છે. અને એના કામ દેખાય જ છે. કાર્ય જો જોવા જઈએ આપણે, રોડનો વિકાસ છે, જ્યાં આપણે વિકાસના પાયા રૂપે કહેવામાં જઈએ તો એ રોડ છે. અને રોડ બધી જગ્યાએ આપણને દેખાય છે. ઇવન ગુજરાતમાં જોવા જઈએ તો આખા ઇન્ડિયામાં એ સૌથી ટોપ ક્લાસના રોડ આપણને ઇન્ડિયામાં ગુજરાતમાં જોવા મળે છે. એટલે ગુજરાતનો તો 100% વિકાસ થયો જ છે. તમારા ડાકોર વિસ્તારની વાત કરીએ તો એવું કહેવાય આણંદ લોકસભા બેઠક પર કે હજુ ઘણી બધી ફેક્ટરીની જરૂર છે જેના કારણે લોકોને રોજગારી મળે. એ મળે છે? ધીમે ધીમે હવે ડેવલપ ખૂબ થઈ રહ્યું છે. જેવી રીતે આપણે પાવાગઢ જોઈ શકીએ છીએ, પાવાગઢ બી સારું ડેવલપ કર્યું છે. હવે ધીમે ધીમે ડાકોર તરફ વળી રહ્યા છે. હવે ડાકોરનું આ ચૂંટણી પછી તમારે ટીપી પ્લાન આવી રહ્યો છે એટલે ડાકોર થોડુંક હવે પાવાગઢ જેવું થઈ જશે. શું કામ કરો તમે? મારો કાપડનો ધંધો છે. ચાલે છે અત્યારે? સરસ, જોરદાર. નરેન્દ્ર મોદી આવ્યા પછી વધારે. G20 હોસ્ટ કરાવ્યો ઇન્ડિયામાં, પછી 317નો નિયમ જે હટાવ્યો એ હટાવડાયો. એટલું બધું કરે તો પછી એ જ આવશે ને. કોંગ્રેસ રાજમાં અત્યાર સુધી થયું શું છે કે મોંઘવારી ભાજપના સરકારની અંદર બહુ જ વધારે થઈ છે. તો એ બી સેમ વસ્તુ કોંગ્રેસના વખતમાં થયેલી જ છે. આપણને ખબર જ છે, જે આજથી 12 વર્ષ કે 15 વર્ષ પહેલાં હતી પણ પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો એ વધવાની જ છે. જેમ મોંઘવારી વધે છે એમ સેલરી પણ વધે છે. એટલે એ બંને સરભર તો થઈ જ રહેશે. અને બધાના ઘેર ખાવાનું તો મળે જ છે. એટલે એ તો ખાલી મુદ્દો જ મૂકવામાં આવે છે કોંગ્રેસ તરફથી કે મોંઘવારી વધી રહી છે, પણ એ એકચ્યુઅલમાં છે નહીં પરિસ્થિતિ. અને જે બી એમણે વચનો આપ્યા છે બધા ઓલમોસ્ટ બધા પૂરા કર્યા છે. અને હવે તમે જો લગભગ થોડા ટાઈમમાં બુલેટ ટ્રેનનું કામ પણ ચાલુ છે જે દોડતી થઈ જશે અમદાવાદ મુંબઈની. એની પહેલાં તમે જો 2014 પહેલાં એરપોર્ટ કેટલા હતા અને અત્યારે કેટલા એરપોર્ટ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બહુ જ કામ કર્યું છે અને ખરેખર દેશને એની જ જરૂર હતી. એ મોદીજીએ કર્યું છે અને આગળ પણ કરતા જ રહેશે. જેવી રીતે મોદીજીએ હજુ પણ કહ્યું છે કે ત્રીજી ટર્મમાં અમે આનાથી પણ વધારે સારા કઠોર નિર્ણયો લઈશું. તો મોદીજી તમે આગળ વધો. પૂરો દેશ અને પૂરું ગુજરાત તમારી જોડે છે અને ગુજરાતમાં આ વખતે ફરીથી 26માંથી 26 બેઠકો આવે છે. ઓલ ધ બેસ્ટ. કચ્છ તો પ્રવાસન સ્થળમાં સૌથી ઉપર છે,
તો લાગે કે હજુ પણ સરકાર એના માટે કામ કરે તો બીજા લોકો ત્યાં અવર જવર કરી શકે? ના હજી કરવાની ખૂબ જરૂર છે. અત્યારે પણ થાય છે, પણ પ્રવાસ સ્થળ છે, પણ એના માટે હજી પૂરતી વ્યવસ્થાઓ છે નહીં, પણ થઈ રહી છે ધીમે ધીમે. કઈ કઈ વ્યવસ્થાની જરૂર છે? વ્યવસ્થા હોટલ ઇન્ડસ્ટ્રી બહુ ઓછી છે. હું આકને જેટલા ટુરિસ્ટ ફરવા આવે છે એટલી એ લોકો માટે સુવિધા છે નહીં ખાવા પીવાની. હવે ધીમે ધીમે હોટલો બીજી બને છે. આટલા દિવસ શું ધંધાકીય લોકો માટે લોનો પણ મળતી નહીં. હવે શું ઇન્ડસ્ટ્રી ઝોન થાય છે તો લોનો પણ મળે છે, તો લોકો આગળ પણ વધે છે. કચ્છ જે સૂકો બટ આખો પ્રદેશ કહેવાતો હતો, અત્યારે ત્યાં પાણી પણ આવે છે, કેવું લાગે? નર્મદાનું પાણી પણ આવે છે, ખેતી પણ બહુ વધી રહી છે અને રોજગારી પણ ખૂબ સરસ છે. ઇન્ડસ્ટ્રી આવી રહી છે એટલે ખેતી ઉપર પણ ખાલી નિર્ભર નથી કચ્છ. હવે ધંધાકીય રીતે બધી રીતે પોતાની રીતે કચ્છ સફળ જ છે. તમે શું કરો છો કામ? હું કન્સ્ટ્રક્શન લાઇનમાં છું. અચ્છા, કન્સ્ટ્રક્શનમાં અત્યારે કેવું છે? કન્સ્ટ્રક્શનમાં ખૂબ સરસ છે. જીએસટીના કારણે તકલીફ છે? તકલીફ તો જીએસટીના કારણે બહુ જ છે, પણ હવે એટલું આપણે સમજતા નથી કે જીએસટીનો ઉપયોગ કઈ રીતે કરે છે સરકાર. એ તો હવે એટલા ડીપ આપણે ઉતર્યા નથી, પણ તકલીફ તો ખૂબ થાય છે. લોકો રાડો પાડે છે બહુ, આમ આદમી માણસો, કે 18% જીએસટી તો ગરીબ માણસને જ ચૂકવવું પડે છે ને, ક્યાં ઇન્ડસ્ટ્રીવાળાને ચૂકવવું પડે છે. આજ પાણીની બોટલ હું લઉં તો એના ઉપર જીએસટી લાગે તો મારે જ ચૂકવવાનું પડે છે ને, ક્યાં કંપનીવાળાને ચૂકવવું પડે છે. ને એટલી નાની નાની જીએસટી તો હું પાછી ના લઈ શકું ને. મારા કને અગર જીએસટી નંબર છે મારા પોતાના, એટલી નાની નાની જીએસટી તો હું ક્યાં લેવા જાઉં? પાણીની બોટલ છે આ તે. એટલે અમુક રીતે તો જીએસટીનો ખૂબ ગેરફાયદો પણ છે, અમુક રીતે ફાયદો પણ હશે. ચલો હવે બીજા લોકો સાથે વાતચીત કરીએ. ક્યાંથી આવો છો બધા? અમદાવાદથી. તો ચૂંટણીનો માહોલ ગરમ છે. હા, ચૂંટણીનો માહોલ તો ગરમ છે જ અત્યારે. શું લાગે છે? કહેવા જેવું જ નથી. એક જ આપણે બોલવાની, સમજી જજો બધા. કામ થાય એવી વાત તો થાય છે, લાગે છે? ના, વિકાસ તો થયેલો જ છે 100%. યસ, દરેકની દેખવાની નજર અલગ અલગ છે, બાકી વિકાસ થયો જ છે. રોડ, રસ્તા, પછી પર્યટક સ્થળ, મંદિરો, બધું જ અત્યારે બહુ એક્સક્લુઝિવ. તમે રસ્તા જુઓ, તમે ઓલ ગુજરાતના, અને એમાં ઉત્તર ગુજરાત, અંબાજી, માઉન્ટ આબુ સુધીના રસ્તા બહુ જ સરસ છે આપણે એકદમ. હા, સોમનાથ, દ્વારકા, સુપર. આ વિકાસ જ છે એકદમ. નેતાઓ આવે ત્યારે શું કેમ ચૂંટણી વખતે? શું કે તમે આમ કરો તેમ કરો તો અમે તમારા માટે આમ કરીશું બધું, એવું બધું કે. બીજું શું કે? કરે ખરા? કરે, અડધું કરે, અડધું ના કરે. ચૂંટણી પૂરી થઈ જાય પછી દેખાય? પછી જ ખબર પડે ને. પહેલા તો બધું એમ જ કે અમે આમ કરીશું તેમ કરીશું, પણ પછી બધું કરે ના કરે. હા. મોંઘવારી લાગે? મોંઘવારી તો જબરજસ્ત મોંઘવારી કરી નાખી મોદીએ તો. મોંઘવારી તો કોઈ માપ જ નહીં, એટલું મોંઘવારી. શેમાં શેમાં ભાવ વધારે લાગે? બધામાં એકેમાં ભાવ ઓછો લાગતો જ નહીં ને, બધામાં ભાવ વધારે જ છે. તો ઓછા થવા જ જોવાનું ઓછા તો. અત્યારે બિચારા આપણે ગમે તે કરીને ચલી રહીએ, પણ મજૂરી લોકો બિચારા કેવી રીતે પૂરું કરતા હશે એનું તો વિચારવું પડે થોડું ઘણું. તેલમાં, તુવેરની દાળમાં, ચોખામાં, ઘઉંમાં, બધામાં ઘઉંમાં, બધામાં ટોટલી વસ્તુમાં. ઘરમાં એક માણસ કમાવનારો હોય તો ઘર ચલાવતા જરાય નહીં. હું તો એટલું જ માનું છું કે 2 માણસને જરૂરી જ છે અત્યારે ઘર ચલાવવા માટે. એક માણસથી કંઈ થાય એવું છે જ નહીં. 2 માણસ તો જરૂરી જ છે કમાવા માટે. આજના એપિસોડમાં અંગ દજાડતી ગરમી વચ્ચે વોટર પાર્કમાં ઠંડા પાણીની મજા લેવા આવતી જનતા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે આ વખતે જે મોદીએ ગેરંટીઓ આપી છે એ ચોક્કસ પૂરી કરશે. તો કેટલાક લોકો કહી રહ્યા છે કે મોંઘવારી અંગ દજાડે એટલી ગરમી જેટલી જ ગરમ છે, મોંઘવારી ઓછી થવી જોઈએ.